ફન રંગનું છે. હેલો હાય હું રવિ પારુ અને રંગના ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું. વિદેશના મહત્વના સમાચાર. પોલેન્ડમાં પીએમ નરેન્દ્ર મોદીનું ભવ્ય સ્વાગત કરાયું. રાષ્ટ્રગીતની ધૂન પર ગાર્ડ ઓફ ઓનર અપાયું. આજે રાત્રે મોદી વિશેષ ટ્રેનમાં યુક્રેન જશે. યુક્રેનની સેનાને અંદર આવવા દીધા બાદ રશિયા જબરદસ્ત હુમલો કરી યુક્રેનને પછાડશે તેવો સૈન્ય નિષ્ણાતોનો મત. હુતી બળવાખોરોએ રાકા સમુદ્રમાં ગ્રીસના ઓઇલ ટેન્કર પર ગોળીબાર બાદ ડ્રોન અને મિસાઇલથી હુમલો કર્યો હોવાની આશંકા. પાકિસ્તાનના લાહોરમાં અસામાજિક તત્વોએ સ્કૂલ વાન પર ગોળીબાર કર્યો. 2 બાળકોના મોત, 5થી વધુને ઈજા. ભારતના મહત્વના સમાચાર. એર ઇન્ડિયાની ફ્લાઇટમાં બોમ્બની ધમકી મળી. તિરુવનંતપુરમ એરપોર્ટ પર ઇમરજન્સી જાહેર કરી તપાસ કરાઈ. આંધ્રપ્રદેશના એનાકાપલ્લેની ફાર્મા કંપનીમાં ભીષણ આગ લાગતા 18 લોકોના મોત, 36થી વધુ ઘવાયા. આસામ વિધાનસભામાં મુસ્લિમ લગ્ન અને છૂટાછેડા નોંધણી બિલ રજૂ. નિકાહની નોંધણી કાઝી નહીં, સરકાર કરશે. પંજાબના નાભા જેલ બ્રેક કેસના ભાગેડુ આરોપી રમનજીતસિંહ ઉર્ફે રોમીને પોલીસ હોંગકોંગથી ભારત લાવી. ગુજરાતના મહત્વના સમાચાર. રાજ્યભરની હોસ્પિટલમાં કલકત્તા રેપ અને હત્યા કેસ અંગેની હડતાલ સમેટાઈ. તબીબો ફરી કામે લાગ્યા. અંબાજી, સોમનાથ, સાળંગપુર સહિત રાજ્યના 6 મંદિર પર 5 રૂપિયામાં કાપડની થેલી આપતા મશીન મૂકવામાં આવ્યા. રાજકોટમાં જન્માષ્ટમી નિમિત્તે આયોજિત લોકમેળા માટે 10 કરોડનો વીમો લેવામાં આવ્યો. મુખ્યમંત્રી 24મીએ મેળાનું ઉદ્ઘાટન કરશે. વડોદરાના પૂર્વ વિસ્તારની સોસાયટીઓમાં ગેરકાયદે બનાવેલા 10 જેટલા ઢોરવાડાઓનો પાલિકા તંત્રએ સફાયો કર્યો. તો જોતા રહો દેશ અને દુનિયાના ચાર સમાચાર. હું રવિ પારુ, તમારો યાર. આગળનું તો ખબર જ છે ને. પછી મજા કરો ને યાર. ફન રંગનું છે.